नमस्ते विद्यार्थी मित्रों, श्री नवसर्जन विद्यालय ऑनलाइन एज्युकेशन में आपનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 5 વિષય હિન્દી જેમાં છે પાઠ 13 પાઠનું નામ છે સ્વચ્છતા। આ પાઠમાં આપણને સ્વચ્છતા વિશે જાણકારી આપેલી છે કે આપણે આપણી શેરીમાં, સોસાયટીમાં, ઘરમાં વગેરે જગ્યાએ સ્વચ્છતા રાખવી જોઈએ કે ગંદકી ફેલાવી જોઈએ નહીં। ગંદકી એ ઘણી બધી બીમારીઓનું મૂળ છે। ગંદકીના લીધે ઘણી બધી બીમારીઓ ફેલાય છે। આ પાઠમાં આપણને એક મોહન નામનો છોકરો છે એને સમજાવેલું છે કે સ્વચ્છતા કેટલી જરૂરી છે। પાના નંબર પાઠ્યપુસ્તકમાં 91 ઉપર આપણને પાઠ આપેલો છે 13મો। પાઠનું નામ છે સ્વચ્છતા। स्वच्छता और स्वास्थ्य का घनिष्ठ संबंध है। स्वच्छता और स्वास्थ्य, स्वास्थ्य એટલે કે તબિયત, સ્વચ્છતા અને સ્વાસ્થ્યનો ઘનિષ્ઠ એટલે કે ગાઢ, ઘણો ગહેરો, ઊંડો એવો સંબંધ છે। स्वच्छता के अभाव में गंदगी फैलती है। स्वच्छता के अभाव, अभाव એટલે કે ખામી। સ્વચ્છતાની જ્યાં ખામી હોય છે એટલે કે જ્યાં ગંદકી હોય છે ત્યાં ગંદકી ફેલાય છે। ગંદકી રોગો की जड़ है। रोगों की जड़, जड़ એટલે કે મૂળ। ગંદકી રોગોનું મૂળ છે। यदि हम स्वच्छता संबंधी सतर्कता रखें और उचित स्थान पर ही कूड़ा डालें तो स्वच्छ जगत, सुंदर जगत का निर्माण हो सकता है। यदि એટલે કે જો, हम એટલે કે આપણે, સ્વચ્છતા સંબંધિત સતર્કતા, સતર્કતા એટલે સાવચેતી, જો આપણે સ્વચ્છતા સંબંધિત સાવચેતી રાખીએ તો અને ઉચિત જગ્યાએ એટલે કે સાચી જગ્યાએ કૂડા એટલે કે કચરો, સાચી જગ્યાએ કચરો નાખીએ તો સ્વચ્છ જગત, સુંદર જગતનું નિર્માણ કરી શકીએ છીએ। साथ ही स्वास्थ्य पर भी रह सकते हैं। સાથે સાથે સ્વસ્થ, સ્વસ્થ એટલે કે तंदुरुस्त पण रही सकी छी। एक दिन अजय ने मोहन को अपने जन्मदिन पर बुलाया। एक दिन એટલે કે એક દિવસ अजय ने मोहन को એટલે કે अजये मोहन ने अपने जन्मदिन पर बुलाया એટલે કે પોતાના જન્મદિવસ પર બોલાવ્યો। અજય નામનો છોકરો છે, એનો જન્મદિવસ હોય છે અને પોતાના ભાઈબંધને મોહનને પોતાના ઘરે બોલાવે છે। मोहन ने उसे उपहार में देने के लिए कहानियों की एक पुस्तक खरीदी। मोहने उसे उपहार में देने के लिए એટલે કે તેને ભેટમાં આપવા માટે વાર્તાની એક પુસ્તક ખરીદી। उसे रंगीन कागज में लपेटा और अजय के घर चल पड़ा। उसे रंगीन कागज में એટલે કે તેને રંગીન કાગળમાં વીંટાળીને અજયના ઘર તરફ ચાલ્યો। जैसे ही मोहन अजय की गली में पहुंचा उसके ऊपर केले का एक छिलका आ गिरा। मोहन जेवो अजयनी શેરીમાં આવ્યો, ગલી એટલે કે શેરી, જેવો મોહન અજયની શેરીમાં પ્રવેશ્યો કે તરત જ તેના ઉપર શું પડ્યું તો કે એક કેળાની છાલ પડી। छी छी, कितनी बुरी आदत है सड़क पर छिलका फेंकना। मोहन ने मन में सोचा। मोहने મનમાં વિચાર્યું, શું વિચાર્યું તો કે મોહને મનમાં વિચાર્યું કે छी छी, कितनी बुरी એટલે કે કેટલી ખરાબ ટેવ છે। શેની કઈ ખરાબ ટેવ છે તો કે રસ્તા ઉપર છાલ ફેંકવી। રસ્તા ઉપર છાલ ફેંકી એ કેટલી ખરાબ ટેવ કહેવાય। મોહનને મનને સોચા એટલે કે મોહને મનમાં વિચાર્યું। મોહને મનમાં વિચાર્યું કે छी छी, કેટલી બધી ખરાબ આદત છે કે આવી રીતે રસ્તા ઉપર કેળાની છાલ ફેંકવી है। उसने छिलका उठाया और इधर उधर देखा। મોહને જેવી એના ઉપર કેળાની છાલ પડી, એ ચાલતો હતો અને એના ઉપર કેળાની છાલ પડી એટલે એને શું કર્યું, પહેલાં તો મનમાં વિચાર્યું કે કેટલી ખરાબ ટેવ છે આવી રીતે રસ્તા ઉપર કેળાની છાલ નાખવી। પછી એને શું કર્યું કે કેળાની છાલ ઉપાડી, પોતાના હાથથી ઉપાડીને આમ તેમ જોયું। ઇધર ઉધર દેખાય એટલે આમ તેમ જોયું। कुछ दूर पर उसे एक कूड़ादान दिखाई दिया। कुछ दूरी पर એટલે કે થોડીક દૂર, ઉસે એટલે કે તેને એક કૂડાદાન દિખાઈ દિયા। કૂડાદાન એટલે કે કચરા ટોપલી। થોડેક दूर તેને એક કચરા ટોપલી દેખાઈ। उसने छिलका उसमें डाल दिया। उसने એટલે કે તેને, छिलका એટલે છાલ, उसमें डाल दिया એટલે કે તેમાં નાખી દીધું। એને આમ તેમ જોયું, કેળાની છાલ હાથમાં પકડીને જોયું આમ તેમ, તો એને થોડેક દૂર એક કચરા ટોપલી દેખાણી। ત્યારે મોહને શું કર્યું, કચરા ટોપલી દેખાણી એટલે એને કેળાની છાલ કચરા ટોપલીમાં નાખી દીધી। बहुत सा कूड़ा कूड़ेदान के बाहर फैला हुआ था। बहुत सा એટલે કે ઘણો બધો, કૂડા એટલે કે કચરો, કૂડેદાન કે બહાર એટલે કચરા ટોપલીની બહાર, ફેલા હુઆ થા એટલે ફેલાયેલો હતો। કચરા ટોપલીની આજુબાજુમાં ઘણો બધો કચરો ફેલાયેલો હતો। કચરા ટોપલીની અંદર કચરો નાખવાની જગ્યાએ લોકોએ ક્યાં કચરો નાખ્યો હતો, કચરા ટોપલીની બહાર।
वहीं वहाँ मक्खियाँ भिनक रही थी और चारों ओर गंदगी फैली हुई थी। वहाँ એટલે કે ત્યાં મક્ખિયા એટલે કે માખીઓ ભીનક રહી હતી એટલે બબણતી હતી, ત્યાં માખીઓ બબણતી હતી અને ચારેય બાજુ ગંદકી ફેલાયેલી હતી। कुछ और आगे बढ़ा तो मोहन को बड़ी बदबू आई। कुछ और એટલે કે થોડેક દૂર ગયો ત્યાં મોહનને શું થયું? બદબू आई, बड़ी बदबू आई એટલે કે ઘણી દુર્ગંધ આવી। થોડોક આગળ ચાલ્યો કચરા ટોપલીથી, ત્યાં મોહનને ઘણી દુર્ગંધ આવી। उसने देखा नालियों में कूड़े के कारण पानी रुका हुआ है। શું જોયું એને જોયું કે નાલીઓ में એટલે કે ગટરમાં કૂડે કે કારણ એટલે કે કચરાના કારણે જે ગટર હતી એમાં કચરો ભરાઈ ગયો હતો, એના લીધે શું હતું? પાણી જઈ શકતું નહોતું, તો એ ગટરમાં પાણી ભરાયેલું હતું। રૂકા હુઆ થાય એટલે કે રોકાયેલું હતું, પાણી અંદર જઈ શકતું નહોતું। ઉસી પાણી से बदबू आ रही थी, જે પાણી ભેગું થયું હતું કચરાના લીધે, ગટરમાં જે કચરો ભરાઈ ગયો હતો એના લીધે પાણી જે ભેગું થઈ ગયું હતું, રોકાઈ ગયું હતું, એની જ દુર્ગંધ આવતી હતી। મોહન નાક પર રૂમાલ રખે અજય કે ઘર પહોંચ્યા। પછી મોહને શું કર્યું? નાક ઉપર રૂમાલ રાખી લીધો અને અજયના ઘરે પહોંચ્યો। મોહન નાક ઉપર રૂમાલ રાખીને અજયના ઘરે પહોંચ્યો। वहाँ अजय के और भी कई मित्र आए थे। वहाँ એટલે કે ત્યાં અજય કે એટલે અજયના और भी कई એટલે કે બીજા પણ ઘણા બધા મિત્રો આવ્યા હતા। अजय ने मोहन को अपनी माँ और पिताजी से मिलाया। अजय कोने મળાવ્યો મોહનને? तो कि अजय ने मोहन को એટલે अजय मोहन ने अपनी माँ और पिताजी से मिलाया, પોતાની माँ અને पिताजी સાથે મળાવ્યો। એને કીધું કે આ મારા મમ્મી અને આ મારા પપ્પા। अजय की दादी जो बीमार थी, मोहन उनसे भी मिला। अजयना दादी હતા જે કેવા હતા? તો કે બીમાર હતા અને મોહન આ કોને મળ્યો? તેને પણ મળ્યો। અજયના દાદી જે બીમાર હતા તેને પણ મોહન મળ્યો। मेज पर खाने की चीज़ें रखी थी जिन पर बार बार मक्खियाँ आती जाती थी। मेज पर, मेज એટલે કે ટેબલ ઉપર ખાने की चीज़ें रखी थी એટલે ખાવાની વસ્તુ રાખી હતી। ટેબલ ઉપર ખાવાની વસ્તુઓ રાખી હતી। જીન પર એટલે કે જેમના પર બાર એટલે કે ઘડીક થઈ મક્ખિયા એટલે કે માખીઓ આવતી હતી। હવે જે ટેબલ હતું એ ટેબલ ઉપર ખાવાની વસ્તુઓ રાખી હતી, એના ઉપર ઘડીક થઈ માખીઓ આવી જતી હતી। मोहन ने अजय से कहा, अजय तुम्हारे मोहल्ले में इतनी गंदगी क्यों है? શું કીધું? મોહને અજયને પૂછ્યું। આટલી બધી ગંદકી જોઈને શું કર્યું? મોહને અજયને પૂછ્યું કે અજય तुम्हारे मोहल्ले में એટલે કે તારી સોસાયટીમાં इतनी गंदगी क्यों है એટલે કે આટલી બધી ગંદકી કેમ છે? કે તારી સોસાયટીમાં આટલી, મોહલ્લા એટલે કે સોસાયટી, કે તારી સોસાયટીમાં આટલી બધી ગંદકી કેમ છે? क्या नगरपालिका इसे साफ नहीं करती? मोहन ने पूछा। मोहन ने क्या पूछा? किससे पूछा? तो अजय से। अजय ने मोहने पूछ्યું કે તમારી સોસાયટીમાં આટલી બધી ગંદકી કેમ છે? નગરપાલિકા જે છે એ અહીંયાની ગંદકીને સાફ નથી કરતી? अजय की माताजी ने कहा એટલે કે અજયની માતાએ કહ્યું, बेटा नगरपालिका की गाड़ी आया करती है। શું કીધું અજયના મમ્મીએ? કે બેટા નગરપાલિકાની ગાડી તો આવે છે। જગહ જગહ કૂડેદાન भी है। જગહ જગહ એટલે કે ઠેર ઠેર, દરેક જગ્યાએ કૂડેદાન એટલે કચરા ટોપલી પણ છે, દરેક જગ્યાએ કચરા ટોપલી પણ છે। पर कुछ लोग उनमें कूड़ा नहीं डालते। पर એટલે કે પણ, कुछ लोग એટલે કેટલાક લોકો उनमें कूड़ा नहीं डालते એટલે કે તેમાં કચરો નાખતા નથી। કચરા ટોપલી છે, નગરપાલિકાની ગાડી પણ આવે છે, કચરા ટોપલી પણ મૂકે છે, પણ કેટલાક લોકો તેમાં કચરો નાખતા નથી। वे कूड़ा सड़क पर ही फेंक देते हैं इसलिए सफाई नहीं रहती। લોકો શું કરે છે? કચરા ટોપલીમાં કચરો નથી નાખતા, પણ ક્યાં નાખે છે? સડક પર એટલે કે રસ્તા ઉપર। લોકો કચરો ક્યાં નાખે છે? રસ્તા ઉપર જ નાખી દે છે, એટલે સફાઈ રહેતી નથી। दूसरे दिन पाठशाला में मोहन ने अपने अध्यापक को यह बात बताई। दूसरे दिन એટલે કે બીજા દિવસે, पाठशाला में એટલે કે સ્કૂલમાં, મોહન ને अपने अध्यापक को, મોહને અધ્યાપક એટલે કે શિક્ષક, પોતાના શિક્ષકને આ વાત કહી। अध्यापक ने कहा, तुम ठीक कहते हो मोहन। अध्यापक એટલે શિક્ષકે શું કહ્યું? તો કે તું સાચું કહે છે મોહન। હવે મોહને આ દિવસે, પહેલા દિવસે શું કર્યું? અજયની સોસાયટીમાં આટલી ગંદકી જોઈ એટલે એને શું કર્યું? બીજા દિવસે જઈને એના શિક્ષકને વાત
કરી કે અજયની સોસાયટીમાં આટલી ગંદકી છે। પછી શિક્ષકે કીધું મોહનને, શું કીધું એ કે તું સાચું કહે છે, ગંદકી बहुत से रोगों की जड़ है। गंदगी એટલે बहुत से એટલે કે ઘણા બધા, રોગો की जड़ है, जड़ એટલે કે મૂળ, गंदगी ઘણા બધા રોગોનું મૂળ છે। नगर पालिका का काम नगर को स्वच्छ रखना तो है, पर हमें भी नगर पालिका की सहायता करनी चाहिए। એ કે શિક્ષકે મોહનને શું સમજાવ્યું કે નગરપાલિકાનું કામ, નગરને સ્વચ્છ એટલે કે શહેરને સ્વચ્છ રાખવાનું કામ કોનું છે? નગરપાલિકાનું। નગરપાલિકાનું સ્વચ્છ રાખવાનું કામ તો છે જ, પણ આપણે પણ સાથે સાથે તેની સહાયતા એટલે કે તેમની મદદ કરવી જોઈએ। चलो एक दिन हम सब अजय के मोहल्ले में चलते हैं और स्वयं सफाई का प्रारंभ करते हैं। શું કીધું શિક્ષકે? એ કે ચલો એટલે કે ચાલો એક દિવસ हम सब એટલે કે એક દિવસ આપણે બધા अजय के मोहल्ले में चलते हैं એટલે કે અજયની સોસાયટીમાં જઈએ, और स्वयं सफाई का काम प्रारंभ करते हैं। स्वयं એટલે કે આપણે પોતે જ, સફાઈ કા કામ એટલે સફાઈનું કામ, પ્રારંભ કરે એટલે કે ચાલુ કરીએ। ચાલો આપણે બધા એક દિવસ અજયની સોસાયટીમાં જઈએ અને પોતે જ સફાઈનું કામ ચાલુ કરીએ। રવિવાર કે દિન સભી અજય કે મોહલ્લે में गए। રવિવાર હતો ત્યારે શું કર્યું? બધા વિદ્યાર્થીઓ અને આ શિક્ષક ક્યાં ગયા? તો અજયની સોસાયટીમાં। सबके हाथ में एक एक टोकरी और झाड़ू थे। सबके हाथ में એટલે કે બધાના હાથમાં એક એક ટોકરી એટલે એક એક ટોપલી, और झाड़ू એટલે સાવેણી, બધાના હાથમાં એક એક ટોપલી અને એક ઝાડુ હતું। सड़क पर झाड़ू लगाकर उन्होंने कूड़ा इकट्ठा किया। सड़क पर એટલે કે રસ્તા પર, झाड़ू लगाकर એટલે કચરો વાળીને, कूड़ा इकट्ठा किया એટલે કે કચરો ભેગો કર્યો। સડક પર એટલે કે રસ્તા ઉપર કચરો વાળીને, રસ્તા ઉપરથી બધો કચરો વાળીને એને ક્યાં ભેગો કર્યો? એકઠો કર્યો। नालियों की सफाई की और पानी का रास्ता बनाया। જે ગટરો હતી, નાલી એટલે કે ગટર, ગટરો की સફાઈ की એટલે કે એની સફાઈ કરી, ગટરની સફાઈ કરી, और એટલે અને પાણી કા રાસ્તા બનાવ્યા અને પાણીનો રસ્તો બનાવ્યો। જે કચરો ભરાઈ ગયો તો ગટરમાં, એના લીધે પાણી નહોતું જતું, તો આ છોકરાઓએ શું કર્યું? એમાંથી કચરો કાઢીને પાણીને જવાનો રસ્તો બનાવ્યો। उनमें मक्खी मच्छर मारने वाली दवा डाली। उनमें એટલે કે તેમાં, શેમાં? ગટરમાં। મક્ખી મચ્છર, માખી અને મચ્છર, મારને વાલી એટલે કે મારવાની, દવા ડાલી એટલે કે દવા નાખી, તેમાં માખી અને મચ્છર મારવાની દવા નાખી। કૂડેદાન પર ઢક્કન રખા। કૂડેદાન એટલે કચરા ટોપલી ઉપર, ઢક્કન એટલે કે ઢાંકણું, कूड़ेदान पर ढक्कन रखा એટલે कचरा टोपली पर ढक्कन राख्યું। मोहल्ले में रहने वाले सभी लोग बाहर निकल आए और उन्हें देखने लगे। मोहल्ले में એટલે કે સોસાયટીમાં, रहने वाले એટલે કે રહેવા વાળા, सभी लोग એટલે બધા લોકો, બહાર નિકલ આए એટલે કે બહાર આવી ગયા, और उन्हें देखने लगे એટલે એમને જોવા લાગ્યા। હવે આ છોકરાઓ સોસાયટીમાં સફાઈ કરતા હતા, એટલે સોસાયટીમાં જે લોકો રહેતા હતા એમને શું કર્યું? બહાર આવીને આ બધાને જોવા लाग्या। बच्चों में बहुत उत्साह था। बच्चों में એટલે કે બાળકોમાં, बहुत એટલે કે ઘણો, उत्साह એટલે ઉમંગ, ઉમંગ અને જોશ, था એટલે હતો, બાળકોમાં ઘણો બધો ઉત્સાહ હતો। देखते ही देखते पूरा मोहल्ला स्वच्छ हो गया। એટલે કે જોત જોતામાં, देखते ही देखते એટલે કે જોત જોતામાં, થોડીક જ વારમાં, પૂરા મોહલ્લા એટલે કે આખી સોસાયટી, स्वच्छ हो गया। स्वच्छ हो गया એટલે શું? એટલે કે સાફ થઈ ગઈ। જોતા જોતા જ, હજી તો આ લોકો જોતા હતા ત્યાં શું કર્યું? આખી સોસાયટી સાફ થઈ ગઈ। अध्यापक ने लोगों को समझाया कि वे घर का कूड़ा कूड़ेदान में ही डाले। अध्यापक એટલે કે શિક્ષક, શિક્ષકે લોકોને સમજાવ્યું कि वे એટલે કે તેઓ घर का कूड़ा એટલે કે ઘરનો કચરો કૂડેદાન में ही डाले એટલે કે કચરા ટોપલીમાં જ નાખે। શિક્ષકે બધા લોકોને સમજાવ્યું કે તમે લોકો છે તમારા ઘરનો કચરો ક્યાં નાખવાનો? કચરા ટોપલીમાં જ નાખવાનો, રસ્તા ઉપર નાખતા नहीं। वे घर के आसपास सफाई रखे क्योंकि गंदगी से रोग फैलते हैं। શિક્ષકે સમજાવ્યું કે તમે તમારા ઘરનો કચરો છે એ કચરા ટોપલીમાં જ નાખો અને રસ્તા ઉપર નાખો નહીં, એનાથી ગંદકી ફેલાય છે અને ગંદકી ઘણા બધા રોગોનું મૂળ છે, એટલે ગંદકીના લીધે રોગ ફેલાય છે। उन्होंने कहा मेरी पाठशाला के बालक सप्ताह में एक बार यहाँ आया करेंगे। उन्होंने એટલે તેમણે, કોણે? શિક્ષકે। શિક્ષકે શું કહ્યું? मेरी पाठशाला के बालक, मेरी એટલે કે મારી,
પાઠશાળા એટલે કે શાળા, મારી શાળાના બાળકો સપ્તાહ में એટલે કે અઠવાડિયામાં, સપ્તાહ એટલે અઠવાડિયું, અઠવાડિયામાં એક વખત, એક બાર એટલે કે એક વખત यहाँ आया करेंगे એટલે અહીંયા આવશે, મારી શાળાના બાળકો અઠવાડિયામાં એક વખત અહીં આવશે। वे आपके मोहल्ले को साफ करेंगे, મારી શાળાના બાળકો જે છે એ અઠવાડિયામાં એક વખત અહીં આવશે અને તમારી શેરીને સાફ કરશે। आप भी इस काम में इनकी सहायता करें એટલે કે મારા શાળાના જે બાળકો છે એ અઠવાડિયામાં એક વખત અહીં આવશે અને સાફ સફાઈ કરશે અને તમે પણ તેમાં તેની સહાયતા એટલે કે મદદ કરજો। એક વ્યક્તિને આગે बढ़कर कहा એટલે કે એક વ્યક્તિ આગળ આવીને કહ્યું। હવે શિક્ષકે એને સમજાવ્યું કે તમે બધાએ તમારો કચરો જે છે ઘરનો એ કચરા ટોપલીમાં નાખો, રસ્તા ઉપર ન નાખો, ગંદકી ન ફેલાવો। મારી સ્કૂલ તમારાથી જો સફાઈ ન રહેતી હોય તો મારી શાળાના જે બાળકો છે એ અઠવાડિયામાં એક વખત અહીંયા તમારા મોહલ્લામાં એટલે કે તમારી સોસાયટીમાં આવશે અને સફાઈ કરી દેશે, તમને તમારી સોસાયટીની સફાઈ કરી દેશે, પણ તમે એ કામમાં તેમને મદદ કરજો। એટલે એક વ્યક્તિએ આગળ આવીને શું કહ્યું? एक व्यक्ति ने आगे बढ़कर कहा એટલે કે એક વ્યક્તિ આગળ આવીને કહ્યું, नहीं नहीं इन बच्चों को आने की कोई आवश्यकता नहीं એટલે કે नहीं नहीं એટલે કે ના ના, इन बच्चों को आने की એટલે કે આ બાળકોને આવવાની કોઈ આવશ્યકતા નહીં એટલે કે કાંઈ જરૂર નથી, કે ના ના આ બાળકોને આવવાની કાંઈ જરૂર નથી। हम लोग स्वयं ही अपने मोहल्ले को स्वच्छ रखेंगे એટલે કે અમે લોકો અમે સ્વયં એટલે કે અમે પોતે અમે જાતે જ અમારે મોહલ્લે को એટલે કે અમારી સોસાયટીને અમે જાતે જ અમારી સોસાયટીને સાફ રાખીશું। अब आप इसे हमेशा साफ सुथरा पाएंगे એટલે કે अब એટલે કે હવે, आप એટલે તમે, इसे हमेशा એટલે કે આને હંમેશા, इसे એટલે કોને? સોસાયટીને, અમારી સોસાયટીને હંમેશા સાફ સુથરા એટલે કે સ્વચ્છ, પાએંગે એટલે કે પામશો। હવે પછી તમે જ્યારે મારી સોસાયટીમાં આવશો ત્યારે તમને સોસાયટી અમારી સાફ જ જોવા મળશે, તેમાં ગંદકી હશે નહીં, અમે કચરા ટોપલીમાં જ કચરો નાખશું, સાફ સફાઈ રાખશું અને રોગ ન ફેલાય, ગંદકી ન ફેલાય તેનું ધ્યાન રાખશું। હવે પછી તમે જ્યારે અમારી સોસાયટીમાં આવશો ત્યારે તમે અમારી સોસાયટીને સાફ સુથરી અને સ્વસ્થ જ પામશો। નમસ્તે।